हेलो स्टूडेंट्स, आज આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે ઇમેજ ફોર્મેશન બાય કર્વ્ડ મિરર. એ પહેલા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરનું રિવિઝન કરી તો તમને યાદ જ છે કે ભાઈ પહેલા લેક્ચરની અંદર આપણે લોકો રે ઓપ્ટિક્સ છે આપણું ચેપ્ટર નંબર 9 એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું અને પછી આપણે લોકોએ પ્લેન મિરર છે એના માટેના ડિફરન્ટ ઘણા બધા કેસીસ જોયા હતા જે તમને જીનીટમાં કામ આવે. પછી લાસ્ટ વિડિયોની આપણે વાત કરી એટલે કે લેક્ચર નંબર 2 એમાં આપણે કર્વ્ડ મિરરની અંદર એના પોલ પછી એનો ફોકલ લેન્થ છે બરાબર, સેન્ટર ઓફ કર્વેચર છે, એવી ટોટલ 7 કે 8 ડેફિનેશન જોઈ છે જેને આપણે હમણાં આપણે વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરી છે બીકોઝ એમાંથી ઘણો કોન્સેપ્ટ તમને આજે કામ આવશે. બરાબર છે, તો યાદ કરવો જોઈએ ભાઈ લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે લોકોએ ડેફિનેશનનું સ્ટાર્ટિંગ કર્યું હતું ક્યાંથી? પોલથી. પોલની અંદર તમે શું લખતા હતા ભાઈ? ઇટ ઇઝ ધ સેન્ટર ઓફ રિફ્લેક્ટેડ કર્વ્ડ મિરર. કે ભાઈ એ રિફ્લેક્ટેડ કર્વ્ડ જે મિરર છે, જે કર્વ્ડ સરફેસ છે એનું સેન્ટર છે જેને આપણે કહીએ છીએ પોલ. પછી આપણે ડેફિનેશનની વાત થઈ હતી, સેકન્ડ ડેફિનેશન સેન્ટર ઓફ કર્વેચર. એમાં શું આવે ભાઈ? ઇટ ઇઝ ધ સેન્ટર ઓફ સ્ફેરિકલ સેલ ફ્રોમ વિચ ધ મિરર ઇઝ મેડ. કે ભાઈ આ ઈ સ્ફેરિકલ સેલનું સેન્ટર છે જેમાંથી આપણો મિરર આપણે કટ કરીને બનાવ્યો છે. પછી આપણે વાત થઈ હતી થર્ડ ડેફિનેશન રેડિયસ ઓફ કર્વ્ડ મિરર. એની રેડિયસ શું થાય? એમાં સેમ ડેફિનેશન આવશે. ઇટ ઇઝ ધ રેડિયસ of that spherical cell from which the mirror is made. અને અથવા તમે એની બીજી ડેફિનેશન બોલી શકો છો એની રેડિયસ ઓફ કર્વેચરની કે ભાઈ ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન પોલ એન્ડ સેન્ટર ઓફ કર્વેચર જેને આપણે કહીએ છીએ કેપિટલ આર. બરાબર, આ 3 ડેફિનેશન થઈ. ફોર્થ ડેફિનેશન હતી પ્રિન્સિપલ એક્સિસ ની. પ્રિન્સિપલ એક્સિસ કોને કહેવાય? ઇટ ઇઝ ધ ઇમેજનરી લાઇન પાસિંગ થ્રુ પોલ એન્ડ સેન્ટર ઓફ કર્વેચર. કે ભાઈ પોલ અને સેન્ટર ઓફ કર્વેચર માંથી જે પાસ થતી ઇમેજનરી લાઇન છે ને આપણે શું કહીએ છીએ? પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસ આપણે શું કામ સ્ટડી કરી છે ભાઈ? બીકોઝ એના રિસ્પેક્ટમાં જ આપણે બધાએ ડિસ્ટન્સ મેઝર કરવાના છે જે ઇમેજનરી લાઇન છે જે આપણે ગેસ કરેલી છે. બરાબર. પછી આપણે વાત થઈ હતી ફોકલ પોઈન્ટની. ફોકલ પોઈન્ટ કોને કહેવાય ભાઈ? તો ઓલ ધ પેરેલલ રેઝ ઇન્સિડન્ટ ઓન ધ મિરર and at the point where they meet or they appear to meet and the point is called focal point. કે ભાઈ ફોકલ પોઈન્ટ ઉપર કોનકેવ મિરર હોય તો બધાએ શું થાય ભાઈ? મીટ થાય. અને કોનવેક્સ મિરર હોય તો appear to meet, મીટ થતા ના હોય બટ તમે એને પાછળ એક્સટેન્ડ કરો તો એ મીટ થાય. બરાબર છે, એવું આપણને કલ્પના થાય, ખરેખર મીટ થતા નથી તો એને શું કહેવાય ભાઈ? ફોકલ પોઈન્ટ કહેવાય. બરાબર છે. પછી આપણે વાત કરી ફોકલ લેન્થની. ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન પોલ એન્ડ ફોકલ પોઈન્ટ. જે ફોકલ પોઈન્ટ મળ્યો ત્યાંથી પોલના ડિસ્ટન્સને શું કહેવાય? ફોકલ લેન્થ કહેવાય. પછી આપણે ડેફિનેશનની વાત થઈ હતી એપર્ચર. યાદ છે? ઇટ ઇઝ ધ ઇફેક્ટિવ ડાયામીટર ઓફ કર્વ્ડ રિફ્લેક્ટેડ સરફેસ. આપણી જે રિફ્લેક્ટેડ કર્વ્ડ સરફેસ છે એનો ઇફેક્ટિવ ડાયામીટર કહેવાય. એને શું કહેવાય? એપર્ચર કહેવાય. પછી આપણે વાત થઈ હતી ફોકલ પ્લેન. નામ એવું કામ છે, ફોકલ પ્લેન. ઇટ ઇઝ ધ પ્લેન passing through focal point and perpendicular to the principal axis. Principal axis ને perpendicular હોય અને focal point માંથી શું થતો હોય? પાસ થતો હોય. એવા પ્લેન ને શું કહેવાય? ફોકલ પ્લેન. અને લાસ્ટ ડેફિનેશન મેં તમને કરાવી હતી પેરેક્સિયલ રેઝ. રાઈટ, ધ રેઝ which are very close to the principal axis. તો આપણે એવા જ રેઝ લેવાના જે પ્રિન્સિપલ એક્સિસ ની બહુ નજીક હોય, ક્લોઝ હોય, એને શું કહેવાય? પેરેક્સિયલ રેઝ. પેરેલલ મતલબ પેરેલલ and axial મતલબ near or close to the axis. અને છેલ્લે આપણે વાત થઈ હતી ભાઈ સાઇન કન્વેન્શન ની. મોસ્ટ આઈમ્પી કન્સેપ્ટ કે ભાઈ સાઇન કઈ રીતે લેવાની? રાઈટ, તો તમારે પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો હતો કે ઓલ ધ ડિસ્ટન્સીસ આર મેઝર્ડ ફ્રોમ પોલ. દિમાગમાં રાખજો, બધા ડિસ્ટન્સ તમારે પોલ થી મેઝર કરવાના. પોલ ઉપર પહેલા પોઈન્ટ રાખવાનો, પછી તમારે મેઝર કરવાના. સેકન્ડ પોઈન્ટ શું હતો ભાઈ? ઓલ ધ ડિસ્ટન્સીસ that are in the direction of incident ray are taken as positive and all the distances that are opposite in the direction of incident ray then they are taken as negative.
લાસ્ટ વાત થઈ હતી ઓલ ધ હાઇટ્સ અબવ ધ પ્રિન્સિપાલ ઓક્સિસ આર પોઝિટિવ અને ઓલ ધ હાઇટ્સ બિલો ધ પ્રિન્સિપાલ ઓક્સિસ આર ટેકન એઝ નેગેટિવ. ચલો આમાં કઈ વાંધો હોય તો મને કહેજો. બધું મેં તમને વર્ડ ટુ કહી દીધું બરાબર. 5 જ મિનિટમાં આખા લેક્ચરનું કામ થઈ ગયું. ચલો અહીંયા આપણે પાછી એકદમ એક્સ્ટ્રા થિયરી શીખવાની છે જે ટેક્સ્ટ બુકમાં નથી. એટલે એવું ના સમજતા કે ભાઈ જીનીટમાં છે એ ખાલી કામ આવશે, ગુજકેટમાં કામ આવશે. બીકોઝ આગળ આપણે જેટલા એમ શીખ્યું કે સમ સોલ્વ કરશું એમાં આ કન્સેપ્ટ તમને 100% કામ આવશે. અહીંયા આપણે લોકો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ભાઈ મિરરની સામે અલગ અલગ ડિસ્ટન્સ ઉપર ઓબ્જેક્ટને રાખી અને એની ઇમેજ ક્યાં મળે છે, કઈ જગ્યાએ મળે છે, કેવી હોય એ બધું શીખવાના છે બરાબર છે. અને કોનકેવ મિરર અને કોન્વેક્સ બે માટે બરાબર. અને આને આપણે ટેકનિક થી પણ યાદ રાખશું કે ભાઈ આને કઈ રીતે યાદ રાખવાની ટેકનિક પણ આપીશ બરાબર છે. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે, એક્ઝામમાં યાદ રાખવાની પણ જરૂર નથી. એકવાર ટેકનિક શીખી લેજો એટલે કઈ માથાકૂટ નહીં. જયારે એક્ઝામમાં જાઓ ત્યારે એને 2 થી 5 મિનિટ નજર મારી રીડિંગ કરીને ખાલી જવાનું બરાબર. ચલો એ પહેલા આપણે 2 મિનિટ પ્રિપેરેશન કરી લઈએ. પ્રિપેરેશન બરાબર કે તમને બેઝિક ઇન્ફોર્મેશન ના ખબર હોય તો હવે ખબર પડી જાય. ચલો ભાઈ આ મિરર હોય બટ આ તો કયો મિરર છે ભાઈ? પ્લેન મિરર. તો મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે તમારે કોઈ બી એંગલ્સ મેઝર કરવા હોય તો તમારે ત્યાં શું કરવો પડે ભાઈ? નોર્મલ ડ્રો કરવો પડે. મેં કીધું હતું કે નહીં તો ભાઈ જેટલા બી એંગલ છે એ બધા નોર્મલના રિસ્પેક્ટમાં ડ્રો કરવાના હોય. તો કોઈ સ્ટુડન્ટને એ પણ ખબર નથી હોતી કે ભાઈ વાય વી આર ડ્રોઈંગ નોર્મલ. તો તમને કોઈ પૂછે તો તમારે શું કહેવાનું ભાઈ? કે વી આર ડ્રોઈંગ નોર્મલ બીકોઝ ઓલ ધ એંગલ્સ આર મેઝર્ડ વિથ રિસ્પેક્ટ ટુ નોર્મલ. નોર્મલ સાથે જ તમારે કમ્પલસરી બધા એંગલને મેઝર કરવાના. ચલો હવે સિમ્પલ વાત છે કે ભાઈ પ્લેન મિરર હોય તો એનો તો નોર્મલ શું થાય? આ રીતે પરપેન્ડિક્યુલર ડ્રો કરી નાખવાનો, કઈ ટેન્શન જ નહીં. મિરર આમ આ રીતે સ્લાન્ટ ડ્રો કરેલું હોય તો એનો પરપેન્ડિક્યુલર પર સુધી આ રીતે સ્લાન્ટ થઈ જાય. ચલો બરાબર ને. જેમ તો આને શું હોય? પરપેન્ડિક્યુલર હોય. પણ જો કર્વડ મિરર હોય તો એનો પરપેન્ડિક્યુલર કેમ ડ્રો કરવો? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આના વગર કાંઈ કામ નહીં થયો. બહુ આપણે પ્લાનિંગ થી કામ કરવા જઈ રહ્યા છીએ બરાબર. કે ભાઈ જો તમારો મિરર કર્વડ મિરર છે તો ત્યાં પરપેન્ડિક્યુલર કેમ ડ્રો કરવો, ત્યાં નોર્મલ કેમ ડ્રો કરવો? બીકોઝ એંગલ નોર્મલ સિવાય મેઝર કરી શકાય નહીં. ચલો તો તમને ખબર જ છે કયા શું હશે? ફોકલ પોઈન્ટ. અને એના કરતા એક્ઝેક્ટ ડબલ ડિસ્ટન્સ ઉપર શું હશે? તો કે સેન્ટર ઓફ કર્વેચર. આનું પ્રૂફ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના જ છીએ કે ભાઈ ડબલ ડિસ્ટન્સ ઉપર શું કામ થાય બરાબર. અત્યારે આટલું ધ્યાન રાખજો. એક્ઝેક્ટ તમારે ડબલ ડિસ્ટન્સ ઉપર ડ્રો કરવાનું એટલે બરાબર છે, દોરવામાં કઈ ભૂલ ના પડે. ચલો હવે સપોઝ કોઈ રે આ રીતે આવે છે, ધ્યાન આપજો ભાઈ ખાસ. તો અહીંયા આપણે આનો એંગલ મેઝર કરવો હોય તો કેમ કરવો? નોર્મલ કેમ ડ્રો કરવાનું? તો ધ્યાન રાખજો ભાઈ, ક્યાંક લખવું હોય તો લખી લેજો. કર્વડ મિરર ની અંદર નોર્મલ છે એ શું કહેવાય? તો જ્યાં તમારો રે ઇન્સિડન્ટ થાય ગમે ત્યાંથી આવતો હોય, આમ સીધો આવે, આમ સ્લાન્ટ આવે, જેમ આવે એમ, જ્યાં શું થાય? રે છે ઇન્સિડન્ટ થાય એ પોઈન્ટ અને સેન્ટર ઓફ કર્વેચર એ બેને કનેક્ટ કરતી લાઈન છે એની નોર્મલ નું કામ કરે. આ વસ્તુને નોટ ડાઉન કરી લેજો બરાબર છે. કોઈ સ્ટુડન્ટને પરફેક્ટ ખબર હોતી નથી. આ શું થશે ભાઈ? ઈ પોઈન્ટ પૂરતો ખાલી શું કહેવાય? નોર્મલ કહેવાય. સમજાય? સપોઝ કોઈ રે આ રીતે આવે છે, જોવો જોઈએ. કોઈ રે આ રીતે આવે છે તો કાંઈ વાંધો નહીં, ભલે ના આવે. આપણે શું કરવાનું ભાઈ? અહીંયા મેં શું કીધું? ઇન્સિડન્ટ પોઈન્ટ ઉપર એક ડોટ કરી દેવાનો અને ઈ પોઈન્ટ અને મેં શું કીધું? સેન્ટર ઓફ કર્વેચર. જ્યારે આપણે રેન્ડમલી ડ્રો કરશું બરાબર, એપ્રોક્સિમેટલી જોવો જોઈએ. બેને કનેક્ટ કરતી લાઈન આ શું થાય? નોર્મલ થાય. હવે તમારે આ રે છે એનો નોર્મલ સાથે એંગલ મેઝર કરવો હોય, જોવો જોઈએ. તો એકદમ આસાની થઈ જાય કે નહીં? સમજાય? તો તમને ક્યાંક લખવું હોય તો લખી દેજો. શું કે ભાઈ નોર્મલ ઇન કર્વડ મિરર. નોર્મલ ઇન કર્વડ મિરર ઇઝ ધ line connecting to incident point, line connecting to incident point and center of curvature. આવડશે તો આગળનું કામ અટકશે નહીં બરાબર છે. હવે સિમ્પલ વાત છે ભાઈ, છેલ્લી વાત બરાબર. એટલે આપણું કામ ક્યાંય લેક્ચરમાં અટકે નહીં, આ શીખાઈ જાય એટલે બરાબર ને. આ બેઝિક ઇન્ફોર્મેશન છે જે લગભગ કોઈ સ્ટુડન્ટ હોતી નથી, એટલા માટે આગળ જતા એને ડાઉટ થાય છે બરાબર. ચલો ધ્યાન આપજો કે ભાઈ સપોઝ કોઈ રે છે સી માંથી ઇન્સિડન્ટ થાય છે. સાંભળજો, સી માંથી ઇન્સિડન્ટ થાય છે
તો ઈ પાછો મારો ભાઈ સી માં જ પાછો આવશે. શું કામ? તો સિમ્પલ વાત છે, યાદ કરો ફર્સ્ટ લેક્ચર રિફ્લેક્શન નો લો સ્ટાન્ડર્ડ 10 માં તમે સ્ટડી કરી ગયા છો ભાઈ કે એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન ઓલવેઝ સેમ જ હોય. પછી ઈ શું હોય? આ પ્લેન મિરર હોય કે કર્વડ મિરર હોય, એંગલ ઓફ ઇન્સિડન્સ એંગલ ઓફ રિફ્લેક્શન સેમ હોય. હવે મારો ભાઈ આ પોઈન્ટ છે એ શું છે જોવો જોઈએ, ઇન્સિડન્ટ પોઈન્ટ છે અને સી એ તમે કનેક્ટ કરો, આ તો શું થઈ ગયું? નોર્મલ થઈ ગઈ ને ભાઈ. તો અત્યારે આપણો રે છે એ નોર્મલ ના એલોંગ માં જાય છે, નોર્મલ ઉપર જ જાય છે. તો મારો ભાઈ અહીંયા એંગલ શું બને? આઈ અને આર બે સરખા હોય તો ખબર જ છે કેટલા બને? 0, બીકોઝ તમારે એંગલ નોર્મલ સાથે લેવાના હોય. બરાબર? તો એ 0 ઉપર જાય, 0 ઉપર જાય તો 0 ઉપર જ પાછો આવે. 0 ઉપર પાછો આવ્યો ક્યારે કહેવાય? જો ઈ જ ડિરેક્શનમાં ઈ પાછો આવે. આ વસ્તુ ઉપરથી આપણે આજની આખી થિયરી શીખવાના છે. પછી વચ્ચે હું તમને બરાબર છે યાદ નહીં કરાવું. રેડી? આવડી જશે. સી માંથી કોઈ રે છે કોઈ પણ પોઈન્ટ ઉપર ઇન્સિડન્ટ થાય એટલે ઈ પોઈન્ટ થી પાછો સી માં જ આવે. શું કામ? બીકોઝ સી માંથી જ્યારે કોઈ પણ તમે લાઈન ડ્રો કરો છો ત્યારે ઈ નોર્મલ ડ્રો થાય અને નોર્મલ સાથેનો એંગલ શું થાય? જ્યાં નોર્મલ ઉપર જ તમે રે ને પાસ કરો તો નોર્મલ સાથે રે નો એંગલ કેટલો થાય? 0 થાય અને 0 ઉપર ઇન્સિડન્ટ થાય એટલે એઝ પર ધ લો ઓફ રિફ્લેક્શન એ રિફ્લેક્ટ પર ક્યાં થાય? 0 ઉપર જ થાય. લીડ ડિરેક્શનમાં પાછો આવે. રેડી? ચલો હવે જ્યાં હતા ત્યાં આપણે પાછા આવી જાય. રેડી? તો ચલો ભાઈ સૌથી પહેલા આપણે ઇમેજ ફોર્મેશન શીખશું કોનકેવ મિરર માટે. રેડી છે? ફોર કોનકેવ મિરર. હવે આજે ભાઈ કોનકેવ મિરર છે ને ઓલરાઉન્ડર મિરર છે. શું કામ? તો આમાં તમને બધાય ટાઈપની ઇમેજ મળે. તો પેલો પોઈન્ટ જ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી. બરાબર છે ભાઈ? કોનકેવ મિરર છે, રાઈટ? In this mirror we can get real or virtual. હું તમને ટેકનિક પણ આપીશ. તો પહેલા તમારે ઓબ્ઝર્વેશન કરવાનું, પછી જ ટેકનિક મળશે. બરાબર? કે ભાઈ કઈ રીતે કામ કરે? રિયલ ઓર વર્ચ્યુઅલ, સ્મોલ, લાર્જ or same size and erect or inverted image. બરાબર? આ એમ કહેવા માંગે છે ભાઈ કે કોનકેવ મિરર છે ને એમાં તમને રિયલ ઇમેજ પણ મળી શકે, વર્ચ્યુઅલ પણ મળી શકે, સ્મોલ ઇમેજ પણ મળે, લાર્જ પણ મળે અને સેમ સાઇઝ ઇમેજ પણ મળે. અને તમને ઇરેક્ટ એટલે શું થાય ના ખબર હોય તો સીધી આ રીતે ઇમેજ પણ મળશે અને ઇન્વર્ટેડ મતલબ ઉલટી ઇમેજ પણ મળી શકે. બધુંય થાય અને બધાય કેસ આપણે કવર કરવાના છીએ. હવે આપણે સ્ટાર્ટ કરી ફર્સ્ટ કેસ. જો જોતા જજો ભાઈ ખાસ. ફર્સ્ટ કેસ આપણે સ્ટાર્ટ કરશું ભાઈ. જોતા જજો. આઉટસાઇડ પહેલા આપણે લઈ લેશું ઇન્ફાઇનાઇટ. બરાબર? પછી આઉટસાઇડ ની વાત કરીશું. ચલો આ તમને ઈઝી પડશે. શું છે? ઓબ્જેક્ટ ઇઝ at infinite. બરાબર? u ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ? ઇન્ફાઇનાઇટ. હવે તમને ખબર જ છે ભાઈ ઇન્ફાઇનાઇટ ઓબ્જેક્ટ ક્યાં હોય? આ સન છે, મૂન છે, બધા સ્ટાર્સ છે, પછી કોઈ પણ દૂરની કોઈ વસ્તુ હોય એમાંથી રેસ આવતા હોય એને આપણે કેવા લઈ જઈએ ભાઈ? ઇન્ફાઇનાઇટ ઉપર લઈ જઈએ. અને રેસ આપણે કઈ રીતે ડ્રો કરી દઈએ? તો કે પેરેલલ માં ડ્રો કરી દઈએ. ચલો આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરી. જોતા જાજો. બરાબર? ખાસ ધ્યાન આપજો ભાઈ. આપણે કોનકેવ મિરર ડ્રો કરવાનો છે. રેડી? આ થઈ ગઈ એની પ્રિન્સિપાલ એક્સિસ. બરાબર? ચલો હવે જેટલું જરૂરી હશે એટલું જ આપણે ડ્રો કરવાનું. બરાબર? હું લખીશ નહીં દર વખતે. અહીંયા આપણે લખશું એફ ને એક્ઝેક્ટ ડબલ ડિસ્ટન્સ ઉપર આપણે શું લખશું? સી. આપણે શું વાત થઈ ભાઈ કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ હોય તો રેસ બધા ક્યાંથી આવતા હોય? આ રીતે પેરેલલ આવતા હોય. ચલો આપણે સ્ટડી કરી ગયા ભાઈ કે પેરેલલ રે ઓલવેઝ ક્યાંથી પાસ થાય? ફોકલ પોઈન્ટ માંથી. આજે મેં તમને રિવિઝન કરાવ્યું કે નહીં? ફોકલ પોઈન્ટ ક્યાં છે? અહીંયા દેખાય? ચલો એમાંથી શું થશે? આ રીતે રેસ પાસ થશે. હવે સેમ બીજો રે છે એ આ રીતે પેરેલલ આવતો હોય જોવો જોઈએ તો ઈ રે પણ શું થશે ભાઈ? એફ માંથી આ રીતે પાસ થાય કે ન થાય જોવો જોઈએ.
તો અહીંયા તમને શું મળી? ઇમેજ મળી. ખાસ ધ્યાન આપજો, ફોકલ પોઈન્ટ ઉપર જ તમને શું મળી? ઇમેજ મળી. આઈ એટલે ઇમેજ, બરાબર છે. તો આ ઇમેજ કેવી થઈ? ખાલી ડોટ જ મળ્યું તમને, એક ટપકું ડોટ મળ્યું. ઇમેજ કેવી થઈ? સાઇઝમાં સાવ સ્મોલ, નાની થઈ, બરાબર. હવે આપણે શું લખશું? ઇમેજ વિશેની ઇન્ફોર્મેશન લખશું, બરાબર. જો કે ભાઈ તમને ઇમેજ ક્યાં મળશે? ઓકે, પેલી ઇન્ફોર્મેશન શું લખશું? ઓન એપ. કેવી હશે ભાઈ? સ્મોલ નહીં, બટ શું લખશો? વેરી સ્મોલ ઇન થાય, બહુ જ નાની હશે અથવા તો ડોટ હશે, બરાબર છે, આ રીતે. પછી કેવી હશે ભાઈ? ઇન્વર્ટેડ. અને ઇન્વર્ટેડ કેમ હોય તમને ધીમે ધીમે ખ્યાલ આવી જશે ભાઈ. અને રિયલ હશે. હું તમને ટેકનિક આપી દઉં. આ ટેકનિક દર વખતે યાદ કરાવીશ કે તમને મિરરની સાઈડમાં જે બાજુ મિરરથી આપણે રે ઇન્સિડન્ટ કરી એ બાજુ જ આપણને જેટલી ઇમેજ મળે ને મારો ભાઈ, એ બધી ઇમેજ ઇન્વર્ટેડ એટલે ઊંધી જ હોય. આમાં ખબર ન પડે, આગળ તમને ખબર પડી જશે ઊંધી જ હોય અને રિયલ હોય એટલે કે સાચી હોય. અને એટલું યાદ રાખજો ભાઈ કે કોનકેવમાં કોઈ પણ ઇમેજ રિયલ હોય ને એ કેવી હોય? ઇન્વર્ટેડ હોય. જેટલી ઇમેજ રિયલ મળશે એ બધી ઇન્વર્ટેડ મળશે. અને જે ઇમેજ મિરરની પાછળ મળે, આવું એકવાર થશે, એ ઇમેજ કેવી હોય? સીધી હોય એટલે કે ઇરેક્ટ હોય. ઇરેક્ટ હોય ને એ કેવી હોય? રિયલ ના હોય. કેવી હોય? વર્ચ્યુઅલ હોય. સમજાઈ ગયું? એટલે જેટલું લેફ્ટ સાઈડ મળે ને એ બધું કેવું? ઇન્વર્ટેડ અને રિયલ. જેટલું આની રાઈટ સાઈડ મળે ને એ બધું કેવું? વર્ચ્યુઅલ અને ઇરેક્ટ. સમજાઈ ગયું? આ રીતે યાદ રાખજો. ચલો, એક કામ પતી ગયું, બરાબર. હવે સામેની બાજુ આપણે સેકન્ડ ફિગર ડ્રો કરી. ચલો, હવે હું શોર્ટમાં લખું જો ભાઈ કે ભાઈ આઉટસાઇડ ધ સી. કોની વાત થાય છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ સી ની બારે હોય, આઉટસાઇડ હોય, બરાબર. તો શું થાય? ચલો જોવો જોઈએ. તમારે આ રીતે પહેલા તો કોણ કે મિરર ડ્રો કરી નાખવાનો. અહીંની પ્રિન્સિપાલ ઓક્સિસ થઈ ગઈ. ચલો ભાઈ, પહેલા શું બતાવી દેવાના? એફ એન સી. લખવાનું નહીં, લખવાનું છે એટલે બધું મિક્સ ન થાય, બરાબર ને. ચલો, હવે સી ની બારે આપણે કોઈ ઇમેજ રાખી. સાંભળજો શું થાય છે, બરાબર. હવે બુદ્ધિથી કામ કરવાનું. એક રે છે ને એ પેરેલલ બતાવવાનો. શું કામ? તો કે તમને ખબર હશે કે પેરેલલ રે છે એ સીધા એફ માંથી પાસ થાય. ચલો, તમારી પાસે સ્કેલ હશે એટલે થોડુંક તમને ઈઝી પડશે, બરાબર છે. થોડુંક ઉપર નીચે થાય તો સમજી જાજો, બરાબર. આપણે તો કન્સેપ્ટ શીખવાનો છે. ચલો ભાઈ, આ રે શું થયું? એફ માંથી નીકળો. અને બીજો રે છે ભાઈ, એ આપણે કઈ રીતે પાસ કરશું? બરાબર, એફ માંથી. જો બીજો રે છે એને આપણે શું કરશું? શું કામ? તો ભાઈ સિમ્પલ વાત છે કે ભાઈ જે રે પેરેલલ હોય એ એફ માંથી નીકળે, તો જેને આપણે એફ માંથી પાસ કરી એ રિફ્લેક્ટ થઈ અને શું થઈ જાય? પેરેલલ થઈ જાય. આ યાદ રાખશો તો આગળ પણ કામ આવશે કે ભાઈ પેરેલલ રે રિફ્લેક્ટ થાય, પેરેલલ રે રિફ્લેક્ટ થાય તો એફ માંથી નીકળે. એના કરતા ઊંધું, જો કોઈ રે છે એફ માંથી પાસ થાય તો રિફ્લેક્ટ થઈને સુધી પાછો પેરેલલ થઈ જાય. સમજાય? ચલો, આને આપણે આ રીતે સ્ટ્રેટ ડ્રો કરી નાખી. પેરેલલ, બરાબર છે. તો ચલો, આપણને બે રે છે, મિનિમમ ઇમેજ ફોર્મેશન કરવા માટે બે રે, મિનિમમ 2 રેસ રિક્વાયર્ડ છે. તો એને ડ્રો કરી નાખી. રેડી છે? જો શું થયું ભાઈ? થોડીક ઇમેજ આના કરતા નાની મળી જ નહીં. હવે આપણે કોની શું લખશું? ઇમેજની ઇન્ફોર્મેશન લખશું. ચલો, ઇમેજની ઇન્ફોર્મેશન લખશું. ક્યાં મળે છે? તમે જ બોલો જઈ. આ ઇમેજને આપણે ધ્યાન આપજો, સી ની બહાર રાખ્યું, આઉટસાઇડ ધ સી, બરાબર. આઉટસાઇડ સી રાખ્યું તો તમને ઇમેજ ક્યાં મળી? જો સી અને એફ ની વચ્ચે. તો શું લખશો? પહેલો પોઈન્ટ બિટવીન સી એન્ડ એફ. બિટવીન સી એન્ડ એફ, બરાબર છે. પછી સેકન્ડ તમને શું શીખવા મળ્યું? કે આ ઇમેજ ઇન્વર્ટેડ છે, અને ઇન્વર્ટેડ હોય એટલે એ કેવી હોય? રિયલ હોય. મેં કીધું હતું ને ભાઈ, લેફ્ટ સાઈડ આવે એટલે કે મિરર બાજુ જેટલી ઇમેજ મળે એ બધી ઇન્વર્ટેડ અને રિયલ હોય. અને આ પણ કેવી છે ભાઈ? સ્મોલ જ છે. રેડી? સ્મોલ ઇન સાઈઝ, બરાબર છે. આ કેવી હતી? જોવો જોઈએ, વેરી સ્મોલ હતી. આના કરતા સ્મોલ છે. કોના કરતા? ઓબ્જેક્ટ કરતા. રેડી? ચલો, હવે આપણે કેસ નંબર લઈ 3. ચલો ભાઈ, થર્ડ કેસ જોવો જોઈએ. થર્ડ કેસમાં આપણે વાત કરી કે ભાઈ ઓબ્જેક્ટ ઇઝ ઓન સી.
જો ઓબ્જેક્ટ છે એ સી ની ઉપર જ હોય તો શું થાય? બરાબર, જોવું જોઈએ. ફટાફટ આપણે મિરર ડ્રો કરી નાખશું. હવે પછી એની પ્રિન્સિપાલ અક્ષિસ. ચલો, મેં શું કીધું ભાઈ કે ભાઈ એફ અને સી ને પેલા હંમેશા નોટ કરી લેવાના, આ હેબિટ રાખવાની. બરાબર છે. ચલો હવે જોવું જોઈએ. આપણે કોઈ ઓબ્જેક્ટ છે સાંભળજો, એને ક્યાં રાખી? એક્ઝેક્ટ સી ઉપર જ રાખી. બરાબર છે. તો શું થાય? ને હમણાં જે સેકન્ડ ફિગરમાં કરાવ્યું એ જ રીતે બુદ્ધિ ચલાવવાની. એક રે જેને થાય ત્યાં સુધી શું કરવાનું? પેરેલલ બતાવવાનો. ચલો, જે રે પેરેલલ જાય એ રિફ્લેક્ટ થઈ અને ક્યાંથી જાય? એફ માંથી. જોઈ લો, બરાબર, એફ માંથી જાય. ને સેકન્ડ રે શું થાય? જો તમે એફ માંથી પાસ કરો, સાંભળો, તો એ રિફ્લેક્ટ થઈને પાછળ શું થઈ જાય? પેરેલલ થઈ જાય કે નહીં? ચેક કરી લ્યો. એ રિફ્લેક્ટ થઈને પાછળ શું થઈ જાય? પેરેલલ. જુઓ જોઈએ, તમને ઇમેજ એક્ઝેક્ટ ક્યાં મળી? જોયું? ઇમેજ એક્ઝેક્ટ ક્યાં મળી ભાઈ? સી ઉપર જ મળી. અને પાછી કેવી મળી? ઇન્વર્ટેડ. અને બેની સાઈઝ એ કેવી છે? સેમ છે. હવે આપણે ઇન્ફોર્મેશન લખી નાખશું. આ બધું તમને એમસીક્યુ સોલ્વ કરવામાં કામ આવશે હો ભાઈ, અને સમ સોલ્વ કરવામાં. કે સી ની ઉપર તમે ઇમેજ રાખો, ઓબ્જેક્ટ ઇઝ એઝ સી, સોરી, ઓબ્જેક્ટ ને સી ઉપર રાખો, તો ઇમેજ પણ તમને ક્યાં મળશે? ઓન સી. કેવી હશે? ઇન્વર્ટેડ. રિયલ કે વર્ચ્યુઅલ? તો કે ભાઈ રિયલ. સાઈઝમાં કેવી હશે? તો કે સેમ ઇન સાઈઝ. જો શું વાર લાગી? બરાબર. હજી એક ચાન્સ છે. હવે આપણે લઈ લઈએ કેસ નંબર 3, સોરી, કેસ નંબર 4. હવે ઓબ્જેક્ટ ક્યાં હશે ભાઈ? સપોઝ ઓબ્જેક્ટ ઇઝ ઓન એફ. ચલો, જેમ અહીંયા સી ઉપર ઓબ્જેક્ટ હતો એવી રીતના ઓબ્જેક્ટને આપણે એફ ઉપર રાખી તો શું થાય? બરાબર. ચલો જોવો જઈએ, આપણે ચેક કરી. પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરી નાખશો. હવે આપણે ઓબ્જેક્ટને ક્યાં રાખશું ભાઈ? કેમ ડ્રો કરાય? મહેરબાની કરીને ધ્યાન આપજો. આ એફ, આ ડબલ ડિસ્ટન્સ ઉપર સી. હવે તમે ઓબ્જેક્ટને એફ ઉપર રાખો છો. બરાબર, ધ્યાન રાખજો. એફ ઉપર મેં શું કીધું હતું કે એક રે શું કરાય? થાય ત્યાં સુધી પેરેલલ ડ્રો કરાય. જો આ રીતે દેખાય. પેરેલલ જે રે જાય રિફ્લેક્ટ થઈને ક્યાંથી આવે? એફ માંથી જ આવે. કા ધ્યાન જો ભાઈ, આ રે શું થશે? એફ માંથી જશે. હવે સેકન્ડ રે છે એને શું કીધું? એફ માંથી કરાય. હવે આમાં એફ માંથી કેમ કરવા? એફ ની તો ઉપર છે. હવે શું બુદ્ધિ ચલાવે ખબર છે? મેં તમને 10 થી 15 મિનિટ પહેલા શીખવાડ્યો ની કન્સેપ્ટ. કયો? સી વાળો. કે એક રે છે ને ભાઈ એ સી ની ડિરેક્શનમાં જાય. જો આ રીતે. હવે એક રે છે એ સી ની ડિરેક્શનમાં જાય. સી ની ડિરેક્શન ડ્રો કરું છું. જો આ રીતે આને કનેક્ટ કરે એમ દેખાય. એક રે સી ની ડિરેક્શનમાં જાય તો શું થાય? જોઈ લો. આમ જાય. એટલે મેં શું કીધું ભાઈ? જે સી ની ડિરેક્શનમાં જાય એ પાછો સી ઉપર શું થાય? રિટર્ન થાય. એટલે ત્યાંથી પાછો એ શું થાય? રિટર્ન થાય. ચેક કરી લ્યો. જોયું? અને આ બે રે છે એ કોઈ એકબીજાને ભેગા ના થાય. હવે યાદ કરો જોઈએ કઈ આપણે ક્યારના એ ચર્ચા કરી હતી ને ભાઈ કે પેરેલલ રેસ હોય એ એફ માં મળે. અને તમે એફ ઉપર કોઈ ઓબ્જેક્ટ રાખો, બરાબર ને? કોઈ ઓબ્જેક્ટ બહુ દૂર હોય તો પેરેલલ હોય, એનું ઇમેજ ક્યાં મળે? એફ ઉપર. અને કોઈ ઊંધું તમે ઓબ્જેક્ટને એફ ઉપર રાખો તો એની ઇમેજ ક્યાં મળે? પેરેલલ મળે. પેરેલલ મતલબ ક્યાં મળે? ઇન્ફાઇનાઇટ. આ કોઈ દી બે ભેગા ન થાય. અને પાછળ કોઈ દી ભેગા ન થાય. યાદ રાખજો, પાછળ ભેગા નહીં થાય. નહીં તો હજી આપણે પાછળ શું કરવું પડે? એક્સટેન્ડ કરવું પડે. અથવા એક્સટેન્ડ કરીને ચેક કરવું પડે, જે આપણે આના પછીના કેસમાં ચેક કરવાના જ છે. તો ચલો, અહીંયા તમને ઇમેજની ઇન્ફોર્મેશન શું મળી? ઇમેજ કેવી હશે ભાઈ? તો કે ભાઈ એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. બરાબર ને? ઓબ્જેક્ટને તમે એફ ઉપર મૂકી દો તો ઇમેજ ક્યાં મળે? ઇન્ફાઇનાઇટ ઉપર. ઇમેજ તમે સોરી ઓબ્જેક્ટ તમે ઇન્ફાઇનાઇટ ઉપર મૂકો તો ઇમેજ ક્યાં મળી જાય? એફ ઉપર. એફ ઉપર મૂકો તો ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ઉપર મૂકો તો એફ. આ યાદ રાખવાનું. બરાબર. ચલો, આમાં એવું જ છે કે ઇમેજ તો કેવી હશે? રિયલ. ભલે દેખાતી નથી. અને કેવી હશે ભાઈ? ઇન્વર્ટેડ, એટલે કે ઉલટી હશે. અને બીજું તમે શું કહી શકો ભાઈ? કે વેરી લાર્જ ઇન સાઇઝ. કે ભાઈ સાઇઝમાં બહુ મોટી હશે, એટલે કે બહુ દૂર ઇમેજ હોય
આ બધું જે ન્યાની વાત છે બહુ જ લાર્જ હશે અથવા તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર હશે અથવા તો બહુ લાર્જ હશે. આ સન છે, મૂન છે, સ્ટાર બધા કેવા છે સાઇઝમાં લાર્જ જ છે. બરાબર. ચલો હવે આપણે વાત કરી કેસ નંબર 5 અને કેસ નંબર 6 ની. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ કેસ આપણે જોઈ. રેડી? ઓબ્જેક્ટ ઇઝ between F and C. ભાઈ તમે ઓબ્જેક્ટ ને F અને C ની વચ્ચે રાખો તો શું થાય? જોવો જોઈએ. અને તમે ડ્રો કરશો પ્રિન્સિપલ અક્ષિસ. ચલો ભાઈ દર વખતેની જેમ જ અહીંયા શું છે F, એક્ઝેક્ટ ડબલ ડિસ્ટન્સ ઉપર શું છે C, અને આ બેની વચ્ચે તમે શું રાખો છો ભાઈ? ઓબ્જેક્ટ રાખો છો. હવે મેં તમને શું ટેકનિક આપી હતી કે ભાઈ એક રે તમે શું કરશો? આ રીતે સ્ટ્રેટ ડ્રો કરશો. એ ક્યાં જશે બોલો જોઈએ? તો કે જોઈ લો ક્યાં જશે? F માંથી. અને સેકન્ડ રે શું કરાય? F માંથી ડ્રો કરાય. જોઈ લો ઈ ક્યાં જશે ભાઈ? તો કે એને પેરેલલ માં જશે. પેરેલલ માં જાય અહીંયા શું છે ભાઈ? F, અહીંયા શું છે? C. શાંતિથી વિચાર્યો, જોવો જોઈએ શું થયું. આ ઇમેજ તમને મળી કેવી મળી? ઇન્વર્ટેડ જ મળી. C ની બારે મળી, ચેક કરી લ્યો. અને હતી એના કરતા કેવી મળી? મોટી, એટલે કે લાર્જ મળી. ચલો અહીંયા તમે શું ઇન્ફોર્મેશન લખી શકો છો અબાઉટ ઇમેજ? જોવું જોઈએ ભાઈ ઇમેજ ક્યાં મળશે? આઉટસાઇડ C. રેડી? સાઈઝમાં કેવી છે? લાર્જ. એની પેલા કેવી હતી? વેરી લાર્જ. આ કેવી છે? લાર્જ ઇન સાઈઝ. પછી તો કે ઇન્વર્ટેડ. મેં કીધું તું ને ભાઈ મિરર બાજુ જેટલી મળે ને આ ઓબ્ઝર્વેશન યાદ રખાયેલા કઈ માથાકૂટ જ નહીં. બધી કેવી હોય? ઇન્વર્ટેડ હોય. અને કેવી હોય? રિયલ હોય. હવે યાદ કરો આપણે જયારે ઓબ્જેક્ટને C ની બારે મૂક્યો હતો ને પેલા જ કેસમાં, ત્યારે ઇમેજ ક્યાં મળી હતી? C અને F ની વચ્ચે મળી હતી. ઊંધું થઈ ગયું. હવે તમે ઓબ્જેક્ટને C અને F ની વચ્ચે મૂક્યો તો ઇમેજ ક્યાં મળી? C ની બહાર મળી. જોયું? આ શીખવા જેવું છે. અને લાસ્ટ કેસ, ચલો આમાં શું થશે ખબર છે? ઇમેજ તમને વર્ચ્યુઅલ મળશે. લાસ્ટ કેસ ઇમેજ કેવી મળશે? વર્ચ્યુઅલ. શું આવશે? બિટવીન એક જ વસ્તુ હોય હતી ને ભાઈ, બિટવીન P અને F. બરાબર ભાઈ? કે પોલ અને ફોકલ પોઈન્ટ ની વચ્ચે ઓબ્જેક્ટ રાખી તો શું થાય? ચલો હવે ખાસ ધ્યાન આપજો. MCQ ની અંદર ઓપ્શન આપેલા હોય ને ત્યારે આ ડાયરેક્ટ તમને યાદ હોય તો તમારે ડ્રોઈંગ ના કરવું પડે. બરાબર? ખાલી સમ કે MCQ કેલ્ક્યુલેટ કરવો પડે. બાકીનું બધું તમને ત્યાં ઓપ્શનમાં આપેલું હોય તો તમે સિલેક્ટ કરી શકો કે ભાઈ ઇન્વર્ટેડ, રિયલ છે, સ્મોલ સાઇઝ, પછી બિહાઇન્ડ ધ મિરર, રાઈટ ટુ ધ સેમ સાઇઝ ધ મિરર. બી ઓપ્શન આપી શકે તો તમને ડાયરેક્ટ કેસ યાદ હોય તો એ તમારો બેનિફિટ થઈ જાય. બરાબર? ચલો આપણે શું વાત થઈ? અહીંયા F છે, અહીંયા C. આ વખતે ઓબ્જેક્ટને આપણે ક્યાં રાખશું ભાઈ? તો કે આ જગ્યાએ. ક્યાં? તો કે P અને F ની વચ્ચે. બરાબર? ચલો મેં શું કીધું હતું ભાઈ? એક રે શું કરાય? F માંથી પાસ કરાય. ચલો આને આપણે છે ને આ રીતે કનેક્ટ કરાય. હજી થોડું આને શું કરશું આપણે? નાનું બતાવી દઈએ. જો તમને ઈઝી પડશે ડ્રોઈંગ કરવામાં. ચલો આને શું કરાય? F માંથી આ રીતે એક્સટેન્ડ કરાય. શું કામ? તો કે જે રે F ની ડિરેક્શનમાં જશે, બુદ્ધિ ચલાવજો, F ની ડિરેક્શનમાં જશે, ભૂલાય નહીં. એ કેવો થઈ જાય? પેરેલલ. મેં કીધું તું આ ગોખી જ નાખવાનું. પેરેલલ હોય F માં જાય અને F માંથી જાય પાછો પેરેલલ થઈ જાય. તો ત્યાંથી રિફ્લેક્ટ થઈને શું થશે? પાછો જાય અને કેવો થઈ જાય? પેરેલલ. વિચારજો. પછી આપણે શું બુદ્ધિ ચલાવશું ખબર છે? કે એક C માંથી પાસ કરશું. જો C માંથી તમે રે ને પાસ કરો. જોવું જોઈએ C માંથી તમે રે ને પાસ કરો. અહીંયા ચેક કરી લ્યો. આપણે કાંઈ ઉતાવળ નથી. C માંથી તમે રે ને પાસ કરો. બરાબર છે? એ રે પાછો ક્યાં આવે? એ રે પાછો ઇસ ડિરેક્શનમાં આવે કે નહીં? જોવો જોઈએ. આમ જશે. હવે આને આપણે આમ એક્સટેન્ડ કરી નાખી. અને આમ એક્સટેન્ડ કરીએ. હવે મારો ભાઈ આ ક્યાંય ભેગા થાય છે નથી થતા. અને પહેલાના કેસમાં બે ભેગા થતા. પાછળ જ ભેગા થતા કારણ કે બે એક્ઝેક્ટ પેરેલલ હતા. આ બે એક્ઝેક્ટ પેરેલલ નથી. આ કોઈ દી પાછળ આ બાજુ મળશે નહીં.
પણ આને આપણે પાછળ એક્સટેન્ડ કરી તો જોજો, આને આપણે પાછળ એક્સટેન્ડ કરી જો લ્યો, પાછળ શું થાય છે ક્યાંક ને ક્યાંક મળે છે, જોયું? તેનો મતલબ કે અહીંયા તમને ઇમેજ મળે છે પાછળની બાજુ, જોયું? અને કેવી મળે છે ભાઈ? હતી એના કરતા બહુ જ મોટી, બરાબર? અને મિરરની પાછળ મળે ઇમેજ કેવી હોય? જોયું? ઉપર બાજુ મળી એટલે ઇરેક્ટ હોય, ઇરેક્ટ એટલે સીધી, અને સીધી હોય કેવી હોય ભાઈ? વર્ચ્યુઅલ હોય, સાચી ના હોય, કારણ કે મિરરની પાછળ તો કાંઈ હોય જ નહીં, સમજાય? તો અહીંયા તમે ઇમેજની ઇન્ફોર્મેશન શું લખશો? જો જઈ કે ભાઈ કેવી હશે, તો કે વર્ચ્યુઅલ. વર્ચ્યુઅલ હોય ઓલવેઝ કેવી હોય? તો કે ભાઈ બિહાઇન્ડ ધ મિરર. અને વર્ચ્યુઅલ હોય એ કેવી હશે ભાઈ? તો કે ઇરેક્ટ. ઇરેક્ટ હોય તો જ વર્ચ્યુઅલ હોય, અને તો જ તમને મળે ક્યાં? મિરરની પાછળ જોવો તો બિહાઇન્ડ ધ મિરર આવે એટલે વર્ચ્યુઅલ હોય, અને કેવી હશે ભાઈ? ઇરેક્ટ. બાકી બધી કેવી હોય? તો રિયલ અને ઇન્વર્ટેડ. આ સીધી હશે. અને સાઇઝમાં કેવી હશે ભાઈ? કે લાર્જ ઇન સાઇઝ. લ્યો, આ થઈ ગયા તમારા બધા કેસ. શેના માટે? ફોર કોન્કેવ મિરર. હવે કોન્વેક્સ મિરર માટે ખાલી બે જ કેસ છે, તો આપણે એને જોઈ લઈએ, બરાબર ને? પછી આ વિડીયો પૂરો કરશું. રેડી? ચલો ભાઈ, આપણે છેલ્લી વાત કરી શેના માટે? કોન્વેક્સ મિરર માટે. કોન્વેક્સ મિરર માટે પણ બહુ જ મસ્ત ઇન્ફોર્મેશન શીખવા જેવી છે, એકદમ ટૂંકમાં પતી જાય, શોર્ટમાં પૂરું થઈ જાય એવી ઇન્ફોર્મેશન છે, બરાબર? કે ભાઈ કોન્વેક્સ મિરરમાં શું થાય ખબર છે? તો કે ભાઈ ઇમેજ will be always વર્ચ્યુઅલ. ચલો એક માથાકૂટ તો ભાઈ કે એમ ચોખ્ખું કહી દીધું ઓલવેઝ કે ભાઈ કોન્વેક્સ મિરર હોય એટલે ઇમેજ વર્ચ્યુઅલ જ હોય. હવે મેં તમને હમણાં જ કીધું કે વર્ચ્યુઅલ ઇમેજ હોય નહીં, હંમેશા સીધી હોય, મતલબ ઇરેક્ટ હોય. અને આ એક ધ્યાન રાખવાનું છે કે ઓલવેઝમાં બધું આવી ગયું, તો ગમે ત્યાં તમે રાખો ઇમેજ તમને કેવી મળે? સ્મોલ ઇન સાઇઝ, નાની જ મળશે. આ ત્રણ વસ્તુ કેવી છે ભાઈ? આની ફિક્સ જ છે. તો આ યાદ રાખવું શું પડે? સહેલું પડે. અને વર્ચ્યુઅલ મળે છે એટલે સમજી જ લેવાનું કે ઇમેજ ક્યાં છે? બિહાઇન્ડ ધ મિરર, મિરરની પાછળ જ હોય, બરાબર? તો આ ટેકનિક યાદ રાખશો તો વાંધો નહીં આવે. ચલો, આમાં બે જ વસ્તુ આપણે સોલ્વ કરવાની છે. ફર્સ્ટ કે ભાઈ ઓબ્જેક્ટ ઇઝ એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. કે ભાઈ ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર હોય તો શું થાય? સો ધ્યાન રાખજો ભાઈ, કોન્વેક્સ મિરર ડ્રો કરવાનો છે, બરાબર છે? ભૂલ ન થાય. રેડી? હવે ધ્યાન રાખજો, કોન્વેક્સ મિરર છે એટલે એના એફ અને સી ક્યાં હોય? રાઈટ સાઈડ હશે, બરાબર છે? કારણ કે જો આ બાજુ કર્વેચર આવે, સમજાય? કર્વેચર આની આ બાજુ આવે, બરાબર? તો ચલો ભાઈ, એક્ઝેક્ટલી અહીંયા શું હશે? એફ. અને એક્ઝેક્ટલી અહીંયા શું હશે? સી. હવે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર ઇમેજ હોય, સોરી ઓબ્જેક્ટ હોય, તો શું થાય? એના રેસ કેવા હોય ભાઈ? પેરેલલ હોય કે નહીં? અહીંયા શું લખવાનું? રેસ ફ્રોમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઓફ ઓબ્જેક્ટ, બરાબર? ચલો, હવે આપણે શું વાત થઈ કે બધા ક્યાં ભેગા થશે? એફમાં. હવે આ એફ તો ક્યાં છે? મિરરની પાછળ છે, ને મિરર છે, આ મિરર છે, ગ્લાસ નથી, એટલે આમાંથી કાંઈ નીકળી ન જાય, રિફ્લેક્ટ થાય. તો આપણે શું બુદ્ધિ ચલાવવાની? આ રીતે પેલા કનેક્ટ કરી નાખવાનું, સમજાય? ત્યાં રાખજો, ક્યાં જશે ખરેખર? પાછળ, આ એફ ની ડિરેક્શનમાં હો. હવે આ કોઈ એકબીજાને ભેગા થાય નહીં થાય, જોવો જોઈએ, બરાબર છે? આપણે શું કીધું જોયું ને? અપિયર ટુ મીટ. એફ ઉપર મીટ નથી થતા, એપિયર ટુ મીટ થાય છે, એવું આપણને કલ્પના થાય છે, બરાબર? ઇમેજનરી છે. ચલો ભાઈ, તો તમે જ જોઈ લો, ઇમેજ તમને ક્યાં મળી? ઇમેજ તમને પેલા તો આ બે કે ભેગા થતા જ નથી, ઇમેજ તો મળે જ નહીં. તમે એને પાછળ એક્સટેન્ડ કરો તો ક્યાં થશે? એફ ઉપર. એટ એફ. યાદ કરો, મેં કીધું હતું ને ભાઈ કે પેરેલલ હોય તો એફ આવે, ને એફ ઉપર મૂકો તો પેરેલલ થઈ જાય. એટ એફ, એફ ઉપર મળશે. પછી બીજું કે રાઈટ સાઈડ મળે એટલે કેવી હોય? આપણે વાત થઈ પ્રમાણે વર્ચ્યુઅલ હશે, બરાબર છે? વર્ચ્યુઅલ હોય કેવી હોય? ઓલવેઝ સીધી જ હોય, ઇરેક્ટ હોય. અને આપણે વાત તો થઈ જ હતી ભાઈ, તો લખી દઉં છું બસ, સ્મોલ સાઇઝ. રેડી? આ મેં તમને પ્રૂફ કરી આપ્યું, બાકી ઉપર લખ્યું છે કે વર્ચ્યુઅલ, ઇરેક્ટ ને સ્મોલ સાઇઝ. વર્ચ્યુઅલ, ઇરેક્ટ, સ્મોલ સાઇઝ.
ક્યાં મળશે? એફ ઉપર, બરાબર. ચલો, અને છેલ્લો કેસ, ઓબ્જેક્ટ એટ એનીવેર ઓન ધ અક્ષિસ, કે ભાઈ અક્ષિસની ઉપર ગમે ત્યાં ઓબ્જેક્ટ હોય તો શું થાય? બરાબર છે. ધ્યાન આપજો, આપણે કોન્વેક્સ ની વાત થાય છે, કોન્વેક્સ મિરર, બરાબર છે. એની પ્રિન્સિપલ અક્ષિસ. હા, એમ કે સાહેબ અહીંયા હું રાખું તો ભાઈ અહીંયા નો રખાય, કારણ કે મિરર છે એની રિફ્લેક્ટિંગ સરફેસ આ બાજુ છે, ત્યાંથી રિફ્લેક્શન થાય. પાછળ રાખો તો કાંઈ ન થાય, કારણ કે ત્યાં તો શું હોય, કલર કરેલી સરફેસ હોય. રિફ્લેક્ટિંગ સરફેસ ક્યાં છે? આ બાજુ. તો જેને કોન્વેક્સ કહેવાય ને. કોન્વેક્સમાં આઉટર સરફેસ રિફ્લેક્શન કરે અને કોનકેવમાં શું થાય? ઇનર સરફેસ રિફ્લેક્શન કરે. ચલો, હા, રાઈટ સાઈડ ખાલી શું હશે એના? એફ અને સી. હવે આપણે મન પડે ઓબ્જેક્ટ મૂકી દઈ. જો મન પડીને ઓબ્જેક્ટ મૂકી દઈ. રેડી છે? આ રીતે. ચલો, હવે મેં કીધું ભાઈ પ્રમાણે એક રે શું કરાય? આ રીતે પેરેલલ ડ્રો કરાય. ચલો ભાઈ, પેરેલલ રે છે એ શું થાય? એફ માંથી પાસ થાય. આમાં શું થાય? એપિયર ટુ મીટ થાય ને. આ રીતે શું થાય? એપિયર ટુ મીટ. હવે ખરેખર રિફ્લેક્શન ક્યાં જશે ભાઈ? એફ ને પાછળ, એફ પાસે એને તમે એક્સટેન્ડ કરો, ઈ ડિરેક્શનમાં જાય. અને એક્સટેન્ડ કરો એટલે ક્યાં જાય? એફ માં. બીકોઝ આ પેરેલલ છે, જોયું? અને બીજો રે છે એ આપણે શું કરશું ભાઈ? બીજો રે સાંભળો, એફ માંથી પાસ કરશું. સાંભળો, એફ માંથી પાસ કરશું. જોજો, બીજો રે આપણે શું કરશું? આ રીતે એફ માંથી પાસ. ચલો, જે રે એફ માંથી પાસ થાય એ શું થશે ભાઈ? આપણે શું વાત થઈ કે અહીંયાથી પાસ થઈ, એફ છે એટલે પાછો પેરેલલ થાય, અને અહીંયાથી શું થાય? રિફ્લેક્ટ થાય, આમ જાય. લ્યો, તો આ બે કોઈ ભેગા થાય? જો નહીં થાય, બટ આપણે એને એક્સટેન્ડ કરી. ચલો, આને એક્સટેન્ડ કર્યો એફ ઉપર, આને તમે એક્સટેન્ડ કરો એટલે તમને અહીંયા ક્યાંક મળે. બરાબર છે? લ્યો, આ ઇમેજ તમને ચોખ્ખું દેખાય છે. કેવી મેળવી? ઓબ્જેક્ટ કરતા સ્મોલ સાઇઝની. અને ક્યાં મળશે? તો કે પી અને એફ ની વચ્ચે. અને કેવી હશે ભાઈ? વર્ચ્યુઅલ અને સ્મોલ સાઇઝની. રેડી? શું હશે ભાઈ? તો કે વર્ચ્યુઅલ સ્મોલ ઇન સાઇઝ, અને ચોખ્ખું દેખાય છે. જો કેવી મેળવી? સીધી, મતલબ કે રેડી. અને ક્યાં મેળવી ભાઈ? એ પણ લખી નાખી. તો કે અહીંયા પી હતો, બિટવીન પી અને એફ. જોયું? બરાબર છે. તો આની અંદર બે જ કેસ આવે. શું કામ? કે બધામાં આ જ વસ્તુ લાગુ પડે. તો આ તમે જોયું તો તમને ખ્યાલ આવ્યો ને ભાઈ, કે આ યાદ રાખવામાં ઈઝી પડે એવું છે. એકવાર ઓબ્ઝર્વેશન કરવું પડે. ચલો, નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરશું ખબર છે? જે શીખાડી એનો એક સ્માર્ટ ચાર્ટ ડ્રો કરશું, અને પછી આપણા ચેપ્ટરની થિયરી જે એને કન્ટિન્યુ કરશું. બરાબર? આમાં કઈ ડાઉટ હોય તો ફોન મેસેજ કોલ કે કમેન્ટ કરજો. બરાબર? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.